વિદ્યા મહિમા. વિદ્યા મહિમા હમણાં આપણે જે ચર્ચા કરીએ જાય વિદ્યા મહિમા સમજી લો. વિદ્યા એટલે કોઈ છોકરીનું નામ નહીં. ભણતર, શિક્ષણ. ભણતર અને શિક્ષણ એટલે પણ માત્ર ભણવું એવું નહીં, કેળવણી. જો શબ્દ બદલાય છે, કેળવણી. કેળવણી એટલે કેળવાવું. હવે દરેક સમાજ પાસે, દરેકનો પોતાનો એક સમાજ હોય છે. દરેક સમાજ પાસે ભણેલી વ્યક્તિ હોય એ એક જુદા પ્રકારનું પોતાનું મંતવ્ય આપશે. હમણાં જ આપણે ચર્ચા કરી, મંતવ્ય બદલાય છે. તો એ શિક્ષણ તો છે, એની સાથે એજ્યુકેશન તો છે, ભણતર તો છે, સાથે સાથે એ કેળવાય છે. કેળવાય કઈ રીતે? તો જેમ જેમ નોલેજ વધતું જાય એમ એમ મહાવરો થતો જાય, અનુભવ આવતો જાય. એમ અનુભવ આવતો જાય એમ સારું ખોટું ખબર પડતી જાય. સારું ખોટું ખબર પડે એટલે સારા તરફ જ જાય. અને એ એનું આભૂષણ થઈ જાય. જેની પાસે શિક્ષણ સાથેની કેળવણી છે, એકલી કેળવણી પણ નહીં, એકલું ભણતર પણ નહીં, શિક્ષણ સાથેની કેળવણી છે, એની આત્મસૂઝ, એની પર્સનાલિટી આપણે જોઈએ. ગાંધીજી, અબ્દુલ કલામ, આ બધા શિક્ષણ સાથેની કેળવણી છે. એટલે એની પર્સનાલિટી, એની ઇનર વ્યક્તિત્વ, એના આંતરિક ગુણો એ આખા સમાજમાં દેખાતા હોય છે. અને બીજું, વિદ્યા આપણને શું શીખવાડે છે? ભણતર આપણને શું શીખવાડે છે? તો બોલવાનું શીખવાડે છે. કઈ રીતે બોલાય, કઈ રીતે કામ કરાય, કઈ રીતે આપણે આપણી મુશ્કેલીને દૂર કરી શકાય એ શીખવાડે છે. એટલે એના માટે નીતિ શતકમાં સરસ શ્લોક વાપર્યો છે કે રાજા પોતાના રાજ્યમાં પૂજાય. બહુ ધનાઢ્ય વ્યક્તિ છે તો પોતાના સમાજમાં પૂજાય. પણ જેની પાસે નોલેજ છે, જેની પાસે શિક્ષણ સાથેની કેળવણી છે, એ સર્વત્ર પૂજાય. એની કિંમત થાય જ, એની જરૂર પડે જ. અને એમ કે તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે એ વિદ્યા તમારો મિત્ર બની રહે છે, કારણ કે તમને પોતાને ખબર છે કે કઈ રીતે કામ કરવું. એટલે વિદ્યા એક એવી છે, તો તમે જ્યારે શીખો છો ત્યારે તમને શિક્ષણ સાથેની કેળવણી આપે છે. અને શિક્ષણ સાથેની કેળવણી એ સમાજમાં ઉપયોગી છે. એની એક દ્રષ્ટિ જુદી હોય. જેની સાથે શિક્ષણ છે, જેની શિક્ષણ સાથે કેળવણી છે, એની સમાજ માટેની દ્રષ્ટિ જુદી હોય. અને એ દ્રષ્ટિથી જો સમાજ કામ કરે તો સમાજ તરત જ ઊંચો આવી જાય. આ થયું વિદ્યા મહિમા. ટૂંક નોંધ તરીકે પૂછાય.